વેલકમ બેક સ્ટુડન્ટ્સ. તો આજે આપણે રૂની માત્રા ભણીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. તો રૂ, તો કોઈ પણ વ્યંજનની નીચે રૂની માત્રા લગાવવાથી રૂ માત્રાના શબ્દો બને છે. ઉદાહરણ, એક્ઝામ્પલ: મ વત્તા રૂ વત્તા ગ વત્તા અ એટલે કે મૃગ. વ વત્તા રૂ વત્તા ક્ષ વત્તા અ એટલે કે વૃક્ષ. ગ વત્તા રૂ વત્તા હ વત્તા અ એટલે કે ગૃહ. અને ન વત્તા રૂ વત્તા પ વત્તા અ એટલે કે નૃપ. ઓકે, શબ્દો વાંચો અને લખો. તો માતૃ, પિતૃ, કૃપા, મૃદુ, પૃથ્વી, અમૃત, કૃષ્ણ, પૃષ્ઠ, ઋષિ, મૃત્યુ, ઘૃણા, મૃત, માતૃભાષા. ઓકે, તો સ્ટુડન્ટ્સ, હું તમને પીડીએફમાં એક એક્સરસાઇઝ મોકલીશ, તે તમારે કરવાની છે. એ સિવાય તમારે કથી જ્ઞ અને ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો તમે કરશો ને? ઓકે, થેન્ક યુ.